ડૉક્ટર, મેં 1 મહિના ફાસ્ટ કર્યો છતાં મારું વેઇટ કેમ નથી ઘટતું? તમે ફાસ્ટ કર્યું, પણ ફાસ્ટમાં શું ખાતા હતા? ફાસ્ટમાં મેં બટેકા, સાબુદાણા, સિંગ, પેંડા અને ફ્રૂટ્સ બસ આટલું જ લીધું છે, બીજું કંઈ વધારાનું નથી લીધું. 1 મહિનો ફાસ્ટ કરીને વેઇટ લોસ, અને એ પણ ફ્રાઈડ આઈટમ અને સ્વીટ લેતા લેતા? બિલકુલ નહીં. તો તમે જ કહો, વેઇટ લોસ માટે હું શું કરું? વેઇટ લોસ માટે મેઇન 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં પણ મેઇન થર્ડ વન. ફર્સ્ટ ફૂડ, સેકન્ડ એક્સરસાઇઝ અને કન્સિસ્ટન્સી, મતલબ કે રેગ્યુલર રૂટીનમાં એઝ અ લાઇફસ્ટાઇલ અપ્રોચ કરી લેવું. જે પણ ફૂડ તમે ઓછું કરો છો અથવા બંધ કરો છો, એની રેગ્યુલર પ્રેક્ટિસ કરો. એવું નહીં કે 2 મહિના કરીને પછી ખાશું કે 6 મહિના પછી ખાશું. એ જ રીતે એક્સરસાઇઝ પણ જે કરો છો એને રેગ્યુલરલી એઝ અ લાઇફસ્ટાઇલ અપ્રોચ કરો, કે એ રેગ્યુલર કન્ટિન્યુ, જેવી રીતે બ્રશ કરવું રેગ્યુલર હેબિટ છે, એવી જ રીતે હેબિટ બની જવી જોઈએ. વેઇટ લોસ માટે તમે ડાયટ પ્લાન લખીને આપશો? ડાયટ પ્લાન પર્સન ટુ પર્સન ડિફરન્ટ હોય છે. એ પર્સનની પ્રકૃતિ, લાઇફસ્ટાઇલ, ડાયજેશન અને એમનું વેઇટ, એ બધું મેઝર કરી અને ઓલ ઓવર ચાર્ટ રેડી કરવામાં આવે છે. તમારે પણ આવો ડાયટ ચાર્ટ જોતો હોય તો કોન્ટેક્ટ કરો નિર્વેદ આયુર્વેદાનો. થેન્ક યુ. ફોલો ફોર મોર અપડેટ્સ.